એક ડેપ્યુટી કલેક્ટર લોકો પાસે ઉઘરાણી કરવા ગયા હતા તે કિસ્સાને યાદ કરતા મહાદેવભાઈ લખે છે કે ડેપ્યુટી કલેક્ટરે કહ્યું કે વધારો તો સાચો જ છે, ધારાસભામાં એ કાયમ રહ્યો છે, માટે તમે નહીં ભરો તો જમીન ખાલસા થશે. ભોળા આદિવાસીઓએ જવાબ આપ્યો કે અરે સાહેબ, ધારાસભાની વાત અમે સમજીએ નહીં. અને પછી કહ્યું, ફૂલમાં ફૂલ કપાસ કા ઓર ફૂલ काय का, રાજામાં રાજા મેઘરાજા ઓર રાજા काय का. આ અરસામાં વલ્લભભાઈનું નામ ખેડૂતોના સરદાર પડ્યું. એ ક્યાં અપાયું, કોણે આપ્યું તે શોધી શકાયું નથી, પણ જેણે એ સાંભળ્યું તેણે એ ઉપાડી લીધું. અને કેમ ઉપાડી ના લે? જેણે એમના ભાષણો વાંચ્યા અને સાંભળ્યા તેણે ખેડૂતને માટે લીધેલો એમનો ભેખ જોયો, ખેડૂતને માટે ઉકળતું એમનું હૈયું જાણ્યું, ખેડૂતની ઉપર ક્યાંથી કઈ જાતના માર પડે છે એ વિશેનું તેમનું જ્ઞાન જાણ્યું. એક સ્થાને વલ્લભભાઈને માનપત્ર આપવામાં આવ્યું હતું. એ માનપત્ર વાંચતા એક ભાઈએ કહેલું કે આપની આગળ ખેડૂતના દુઃખ રડી સંભળાવવા એ માતાની આગળ મોસાળની વાત કરવા બરોબર છે.